આગળ સમાચારમાં વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર પ્લેન ક્રેશને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે। પ્લેન ક્રેશને લઈને મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। પ્લેન ક્રેશનો પ્રથમ વિડીયો શૂટ કરનાર ઓળખાયો છે। જેના મોબાઈલમાં વિડીયો શૂટ થયો તે કિશોર મળ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમે આખરે આ કિશોરને શોધી કાઢ્યો। એરપોર્ટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહે છે આ કિશોર। જેમાં 17 વર્ષીય આર્યને પ્લેન ક્રેશનો વિડીયો ઉતાર્યો હતો। મેં જિંદગીમાં પહેલીવાર પ્લેન જોયું ને કેમેરો ચાલુ કર્યો। કેમેરો ઝૂમ કરતા જ મોટો ધડાકો થયો। આ કિશોરનું નિવેદન સામે આવ્યું છે। હું જિંદગીમાં ક્યારેય પ્લેનમાં નહીં બેસું તેવું પણ તેણે જણાવ્યું છે। તો આ કિશોરે પહેલીવાર પ્લેન જોયું અને પ્લેન જોતાની સાથે જ તેણે મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો અને તે વિડીયો બનાવતો હતો ને તે જ સમયે મોટો ધડાકો થયો। પ્લેન દુર્ઘટના બાદ આર્યન કોઈ પણ બોલવાની સ્થિતિમાં નથી। ઘટનામાં 1 કલાક બાદ આર્યનનો વિડીયો છે તે વાયરલ થયો છે। આર્યનના મકાન માલિક કૈલાશ બા સાથે મંતવ્યએ વાતચીત કરી હતી। પ્લેન અમારા ઘર પરથી નીકળ્યું ત્યારે અવાજ જ નહોતો આવતો। સામાન્ય રીતે દરેક પ્લેન મોટા અવાજ સાથે નીકળતો હોય છે। પ્લેન ઉડ્યું એ પછી તરત જ બંધ થઈ ગયું હોય તેવું પણ લાગ્યું હતું। અમદાવાદ શહેરની અંદર એક વિડીયો વાયરલ થયો। જે વિડીયો જે વાયરલ થયો છે ત્યાં અગાસી ઉપરનો છે। જે પ્રમાણે ત્યારે આપ જોઈ રહ્યા છો મારી ઉપર એક જે પ્લેન છે તે પસાર થઈ રહ્યું છે। આવું જ એક પ્લેન છે તે અહીં પસાર થઈ રહ્યું હતું ને જે બોઈંગ 787નું પ્લેન છે તે અહીંથી એક યુવાન જે છે નાનો બાળક જે 17 વર્ષનો તેના દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો। ઉત્સુકતામાં તેણે વિડીયો બનાવ્યો પરંતુ આ વિડીયો છે તેની અંદર આ સમગ્ર ઘટનાક્રમ જે વાયરલ થયો છે અને સાથે જ આ રીતે જ્યારે પ્લેન તે બનાવી રહ્યો હતો વિડીયો ત્યારે નીચે અથડાઈ ચૂક્યું હતું અને સાથે જ એક સારી વાત એ કહી શકાય કે અહીંની થોડું આગળની સાઈડ પડ્યું। જો અહીંયા પડ્યું હોત તો ખૂબ જ મોટી નુકસાન જે છે તે આ રીતે અહીં એક થયું હોત અને બહુ મોટી દુર્ઘટના જે છે તે આ વિસ્તારની અંદર થઈ હોત। પરંતુ સદનસીબે અહીંથી તે પ્લેન છે તે આગળની સાઈડ બીજે મેડિકલ જે કેમ્પસ જે આવેલું છે ત્યાં જે પડ્યું હતું અને સાથે જ આ એક યુવાન જે છે તેના દ્વારા આખો સમગ્ર ઘટનાક્રમ છે તે વિડીયોની અંદર જે વાયરલ કરવામાં આવ્યો છે। સાથે અહીં એક રહેતા જે છે કૈલાશબા તેમણે પણ આ જે ઘટનાક્રમ આખો નજરે જોયો છે। કૈલાશબા તમે આ જોયું કેવું લાગ્યું? આમ કેવું થયું, શું થયું હતું? એટલે જ્યારે બલૂન ત્યાંથી ઉડ્યું ને અમારા કોટ જોડેથી ત્યારે અમે સાસુઓ 2 ઘંટીએથી ઘેર જતા હતા ને એ વિમાન છે ને લીમડાના પત્તામાં ઘસ્યું। અમને એમ થયું કે આ વિમાન પડશે। ત્યાંથી ઊંચું લીધું ને સીધું જયું તો અમને નક્કી થઈ ગયું તો આ વિમાન આટલામાં પડવાનું જ છે। એટલું નીચું જતું હતું। એ ઊંચું લેવા ઘણી કોશિશ કરી પણ ઊંચું જતું નહોતું। આખરે આગળ જતા અમે ઘેર પહોંચ્યા ને એ વિમાનનો ભડકો થયો। શું? અચ્છા, તમે પહેલા પણ વિમાન દુર્ઘટના જોઈ છે તો એમ ત્યારે શું થયું? તારે અમે ઘાસ વાળતા હતા એરપોર્ટમાં ઘાસ વાળતા હતા તારે કોતલપુરમાં આ વિમાન પડ્યું તો દાંતેડા મૂકીને અમે જોવા ગયા તારે બી એક જ વ્યક્તિ બચ્યો હતો અને અત્યારે બી એક જ વ્યક્તિ બચ્યો છે। અચ્છા, ડર લાગતો હશે કારણ કે પ્લેન એકદમ બાજુમાંથી જાય બાજુમાં એટલે તમે જો તો ઘરની અંદર સાદલીઓ ના રખાય એટલો અવાજ આવે વાસણ નીચે પડો એટલો જોરથી અવાજ આવતો અને આ વિમાનનો અવાજ નતો આવતો। મશીન બંધ થઈ ગયું। તમે પણ એરપોર્ટમાં કામ કરી ચૂક્યા છો? એરપોર્ટમાં મેં કામ કરેલું છે। રેલવે એનો રોડ બનાવેલો છે। પેલી હામી બિલ્ડિંગ બની એ બિલ્ડિંગના કાચ સાફ કરેલા છે। અમે અંદર ગાયો આવતી હતી એનું છાણ અંદર જઈને અમે સાફ કરીને આપતા હતા। અમે અંદર મજૂરી કરતા હતા એ વખતે કેમ કે એ વખતે અમારી ગરીબી હતી એટલે અમે અંદર મજૂરી કરતા હતા ઘાસ વાળી હાલતા હતા બધું અંદર કરતા હતા। દુઃખ થતું છે આટલા બધા ગુજરી ગયા? હા શું અને આટલા બધા મરી ગયા અમને ઘણું થાય છે શું કરીએ પણ અમે શું અને એ ભાઈએ બહુ કોશિશ કરી પણ વિમાન એ રહ્યું નહીં કશું। શું હવે આપણે આર્યન સાથે વાત કરીશું। આર્યન ક્યાં છે? આપણે એને અચ્છા, તો એના જે પરિવારના લોકો જે છે તે પણ એ બેઠા છે। આર્યન, તે એક વિડીયો ઉત્સુકતામાં બનાવ્યો પરંતુ આ લોકો માટે અત્યારે એક સારી વસ્તુ છે કારણ કે જો અહીંયા પડ્યું હોત તો બહુ નુકસાન। તું અરવલ્લીમાં શું કરે છે? અરવલ્લીમાં શું કરે છે તું? હાલ તે ગભરાયેલી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જ તેના પરિવારજનો પણ જે ના પાડી રહ્યા છે। આર્યન, પણ તે ખાલી વિડીયો જે બનાવ્યો તે આટલું પ્લેન નજદીકથી જોયું હતું કોઈ દિવસ? પ્લેન જોયું હતું એમ કહું છું? નાખી ગયો
હાલ તે કશું કહેવા માટે તૈયાર નથી, પરંતુ એક સારી વાત એ છે કે તેના વિડીયોના લીધે ખબર પડી કે વિમાન કેવી રીતે પડ્યું હતું અને સાથે જ આ દુર્ઘટના કેવી રીતે થઈ હતી. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.